આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને આનંદાલય અને મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ આયોજિત માતૃભાષા સંવર્ધન કાર્ય શાળાનું આયોજન શ્રી સહયોગ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું છે। સંયોજક તરીકે મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજ દેસાઈ જવાબદારી સંભાળી રહ્યા છે। 10 દિવસ સુધી આ ચાલનારા કાર્યક્રમનું શાળા ઉદ્ઘાટન ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયુર દેસાઈ તથા તજજ્ઞ હાર્દિકા બહેન ગઢવી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। શાળાના શ્રી હેમલબેન ગઢવી તથા કાંતાબેન સોલંકીએ આયોજન સંભાળ્યું હતું। કાર્યશાળાના પ્રથમ દિવસે સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુરના ગુજરાતી વિષયના શિક્ષિકા તથા સાહિત્યકાર શ્રીમતી હાર્દિકા ગઢવીએ કાવ્ય શિક્ષણ સાથે વ્યાકરણ શિક્ષણને જોડી વ્યાકરણના પાયાના એકમોની રસપ્રદ સમજ વિવિધ પ્રવૃત્તિઓ સાથે આપી હતી। કાર્યશાળામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહથી સક્રિય ભાગ લીધો હતો। તારીખ 20 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ કાર્યશાળા બાદ 21 ફેબ્રુઆરીના રોજ માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવશે।